શિવાભાઈ ભુરિયાના નિવેદનને હું વખોડી કાઢું છું સખત શબ્દોમાં। મેં મારા જીવનમાં 2010થી સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજમાં જાગૃતિ આવે, ઠાકોર સમાજ શિક્ષિત બને, સંગઠિત બને, વ્યસન મુક્ત બને અને બીજી સમાજો સાથે હળીમળી રહી શકે। આજે આ અભિયાનની શરૂઆત કરી હતી 2010થી, એનું ધીમે ધીમે ગુજરાતમાં પરિણામ મળવા માંડ્યું છે। શિવાભાઈ ભુરિયાભાઈને યાદ કરવા માગું છું હું કે 2017માં કે 2012માં જે વિધાનસભાઓની અંદર દિયોદરમાં તમે ચૂંટણી લડ્યા હતા, એ ચૂંટણીની અંદર ઠાકોર સમાજે તમને જંગી બહુમતીથી જીતાડ્યા હતા। એ સમયે ઠાકોર સમાજે એવો પ્રશ્ન નહોતો કર્યો કે તમે ચૌધરી છો, ચૌધરીને મત ના અપાય। એટલે ખરેખર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની પ્રજા હળી મળીને રહેશે, પણ શિવાભાઈ ભુરિયા જેવા લોકો, જે કુંભવાદી તત્વો છે, જે જાતિવાદી કીડા છે, એ આ એક